મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે પ્રિસાઇડિંગ ઓફિસરોને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતસિંહ પરમાર, પોલિંગ ઓફિસર યોગેશ સોળિયા અને પોલિંગ ઓફિસર મયુરિકાબેન પટેલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી। મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી આ અંગે જવાબ માંગ્યો। સંતરામપુર તાલુકાના પડથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું। આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ચોક્કસપણે ગંભીર બાબત છે અને તેમાં જાહેરનામામાં સ્પષ્ટપણે લખેલું હોય છે બહાર કે લાવવાની મનાઈ છે। બધી વસ્તુ જાહેરનામું પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે। પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ પણ કરવામાં આવતું હોય છે। પણ આમાં કેવું છે કે 100માંથી એકાદ કેસમાં કદાચ છૂટી જતું હોય છે, તો જનરલી એવું આપણે માની લઈએ કે કોઈ ગેરરીતિ કદાચ ના કરે, પણ આપણે 100% રીતે ફૂલ પ્રૂફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે। છતાં આવી ઘણી વખત બેદરકારી પડી ઘટના બની જતી હોય છે કે જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયેલો હોય છે। તો એના માટે પણ અમે પ્રોપર રીતે જે બી પગલાં લેવાના હશે તે પગલાં લેશું અને સામે જાહેરનામા